આપનું નામ? શૈલેન્દ્રસિંહ જાડેજા। શૈલેન્દ્રસિંહ, આપે એક પિટિશન દાખલ કરી છે, શું વિગત છે? મારા દ્વારા નામદાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એન્વાયરમેન્ટના ઇસ્યુ બાબતે પિટિશન દાખલ કરવામાં આવી છે કે જે રાજકોટ શહેરનો જે કચરો નાકરાવાડી ગામ છે ત્યાં ડમ્પિંગ થાય છે, ત્યાં આજુબાજુમાં જે સરાઉન્ડિંગ પોલ્યુશનના ઇસ્યુ થયા છે એ બાબતે મારા દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી હતી અને એના અનુસંધાને કોર્પોરેશનના પદાધિકારીએ એફિડેવિટ ફાઇલ કરેલ હતું અને એ એફિડેવિટમાં એમને 10 લાખ ટન કચરો સ્થાનિકે છે એવી જાણ કરેલ હતી, પરંતુ હકીકતમાં એ ફિગર છે એ ખોટા હતા। એ બાબતે પણ મારું નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં મેં એફિડેવિટ ઉપર જાહેર કરેલ છે કે આ હકીકત ખોટી છે અને તાજેતરમાં મેં આરટીઆઈ કરીને જ્યારે માહિતી મેળવેલ ત્યારે ખબર પડેલ કે કોર્પોરેશનને 16,50,000 ટનનો કોન્ટ્રાક્ટ આપેલ છે। હવે જ્યારે એફિડેવિટમાં તમે 10 લાખ ટનની વાત કરો છો તો 16,50,000 ટન કચરા માટેનો કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો? એટલે ક્યાંક ને ક્યાંક માહિતી જે છે, આંકડાની માયાજાળ છે એ ગુમરાહ કરવામાં આવી રહી છે, પ્રજાને પણ હકીકતો ખોટી પૂરી પાડવામાં આવી છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પણ સત્ય હકીકતો જાહેર કરવામાં નથી આવતી અને પબ્લિકના જે ટેક્સના પૈસા છે એ સાવ ખોટી રીતે વેડફવામાં આવી રહ્યા છે। આ દિવસે અગાઉ દિલ્હીની બેઠક હતી, એમાં પણ કોર્પોરેટર આજ સવાલ ઉઠાવ્યો છે અને પછી બંધ બારણે આ બધું બંધ કરી દીધું, જ્યારે હવે તમે આરટીઆઈ કરી છે, શું માહિતી અલગ પ્રકારની બીજી શું માહિતી સામે આવી છે? મારો બહુ સ્પષ્ટ મંતવ્ય છે કે એઝ પર MSW રૂલ્સ પ્રમાણે જે કચરાનો નિકાલ છે એ થવો જોઈએ, એટલે કે તમે રાજકોટ શહેરને સાફ માત્ર કરવાથી તમારી જવાબદારી પૂર્ણ નથી થતી, તમે જ્યાં ડમ્પિંગ કરો છો ત્યાં પણ સ્વચ્છતા અને એની દેખરેખ રાખવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની જ છે। એટલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન માત્ર રાજકોટ શહેરની ચિંતા કરી રહી છે, પણ જ્યાં કચરો ડમ્પ થઈ રહી છે તેની કોઈ ચિંતા કોર્પોરેશન કરી રહી નથી અને ત્યાં માત્ર કચરો ડમ્પિંગ કરી અને આર્થિક ઉપાર્જનના એક કાવાદાવો જે છે એ થઈ રહ્યા છે। તેને હકીકતે કામ કર્યું છે કે નથી કર્યું? કારણ કે જો કર્યું હોત તો લગીમાં જે 8 લાખ ટન છે તે કચરો ઉપડી ગયો હોત। જે તે વખતે 2014થી પ્લાન્ટ ત્યાં બંધ છે, ત્યારબાદ 2018માં વેસ્ટ ટુ એનર્જીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે, જે કામ 2020માં પૂરું થવાનું હતું, જે 2024 પૂરો થઈ ગયો તેમ છતાં હજી શરૂ નથી થયું અને ક્યારે શરૂ થશે તેની પણ શક્યતા નથી। એટલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન જે કામ સમયસર પૂર્ણ કરવું જોઈએ, જેને નથી કર્યું એની સામે પણ પગલાં લેતા ખચકાઈ રહી છે, એટલે એ પણ એક તપાસનો વિષય છે આમાં। હવે આગામી શું પગલાં રહે? આ બાબતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ઓલરેડી મેટર ચાલી રહી છે, એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પણ આ બાબતે યોગ્ય સમય આવે આદેશ આપશે। એટલે ખરેખરમાં અહીંયા વધારે 8 લાખ ટન નથી, વધારે છે। બે પિટિશન ફાઇલ કરીને ત્યારે નિયર અબાઉટ 20 લાખ ટન કચરો હતો। 30 લાખ ટન।